રાજ્યમાં વહેલી સવારે ગુલાબી ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। રાજ્યના શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। કેશોદનું લઘુત્તમ તાપમાન નોંધાયું છે 12.3 ડિગ્રી। આ સાથે જ તે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે। દીવમાં 13.4 ડિગ્રી, નલિયામાં 14.4 ડિગ્રી, કંડલામાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। પોરબંદરમાં 14.5 ડિગ્રી, ડીસા અને અમરેલીમાં 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં 15.3 ડિગ્રી, ગાંધીનગરમાં 15.8 ડિગ્રી, વડોદરામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદનું તાપમાન 17 ડિગ્રી નોંધાયું છે, તો આણંદમાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ભાવનગરમાં 18.7 ડિગ્રી અને દ્વારકામાં 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મોનિકા, હાલ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। આગામી સમય માટે હવામાનને લઈને શું આગાહી છે? બિલકુલ તે ધરતી જે પ્રમાણે વાત કરવામાં આવે તો રાજ્યમાં બેવડી ઋતુનો જે અનુભવ થઈ રહ્યો છે, વાત કરવામાં આવે તો વહેલી સવારે જે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે અને બપોરે જે છે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં પણ જે 5 દિવસ સુધી પણ જે તાપમાન જે છે એ જ રહેશે અને સાથે સાથે બેવડી ઋતુનો જ અનુભવ જે લોકોને થવાનું છે। તાપમાનની જ્યારે વાત કરવામાં આવે તો રાજ્યના શહેરોના લઘુત્તમ તાપમાન અને ઠંડીનો પણ જે અનુભવ થઈ રહ્યો છે। બીજી તરફ જ્યારે કેશોદની વાત કરવામાં આવે તો 12.3 ડિગ્રી જેટલું તાપમાન જે રાજ્યનું સૌથી ઠંડુ જે તાપમાન રહી ચૂક્યું છે અને સાથે વાત કરવામાં આવે તો દીવમાં 13.4 અને નલિયામાં 14.4 ડિગ્રી અને કંડલામાં 14 ડિગ્રીનો જે તાપમાન રહ્યું છે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે મહાનગરની વાત કરવામાં આવે તો રાજકોટમાં 15.13 અને ગાંધીનગરમાં 15.8 અને વડોદરામાં 16.4 ડિગ્રીનું તાપમાન રહ્યું છે અને સાથે સાથે અમદાવાદની વાત કરવામાં આવે તો 17 ડિગ્રી નોંધાયું છે અને આણંદમાં 17.6 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે। એટલે કે જ્યારે વાત કરવામાં આવે તો શહેરમાં જ્યારે બેવડી ઋતુનો જે અનુભવ લોકોને જ્યારે થઈ રહ્યું છે ત્યારે જે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ સુધીમાં પણ જે લોકોને જે છે આવી જ રીતે બેવડી ઋતુનો અનુભવ થવાનું છે। સવારે જે છે ઠંડીનો અનુભવ થશે અને જે બપોરથી ગરમીનો અનુભવ થાય તેવું જે આગાહી જે છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ધરતી જી મોનિકા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો હાલ રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। સવારે ઠંડી તો બપોર બાદ ગરમીનો અહેસાસ થાય છે, તો આગામી સમયમાં હજુ ગરમી વધે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે।